નમસ્કાર મિત્રો, આપણને એવો વિચાર આવતો હશે કે આટલું કિંમતી સોનું આખરે ક્યાંથી આવતું હશે, સોનું કેવી રીતે બને છે, પ્રથમ સોનાની ખાણ ક્યાં મજૂરે શોધી હતી। તો ચાલો આ વિગતવાર હું તમને સમજાવું, જે જાણવું જરૂરી છે। આખરે 1 લાખ રૂપિયા તોલું સોનું કેવી રીતે થઈ ગયું, તો સાંભળો આ પૂરી વાત। સોનાનો ભંડાર કોઈ પણ દેશની લાઈફ લાઈન હોય છે। જ્યારે પણ સંકટને દૂર કરવાની જરૂર પડે છે ને, ત્યારે સોનું હંમેશા કામમાં આવે છે। આવી સ્થિતિમાં એક પ્રશ્ન ચોક્કસપણે મનમાં આવે છે કે કયા દેશ પાસે કેટલું સોનું છે। ધનતેરસના અવસર પર સોનાની ખરીદીનો રિવાજ ઘણો જૂનો છે। લોકોને ચાંદી ખરીદવી પણ ગમે છે, પરંતુ સોનાને લઈને ઉત્સાહ અલગ છે। સોનાના ભાવનો ઇતિહાસ શું છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે સોનું કેવી રીતે બને છે? ક્યારે વિચાર્યું છે કે સોનાની પહેલી ખાણ ક્યારે મળી હતી? સોનું બનવાને લઈને એક થિયરી કહે છે કે જ્યારે પણ તીવ્ર ધરતીકંપો આવે છે, ત્યારે પૃથ્વીના ક્રસ્ટના નાના ખાડાઓ રચાય છે। તે ખાડાઓ સોના અને સિલિકેટ મિનરલ્સના પ્રવાહીથી ભરાઈ જાય છે। પછી એ જ પ્રવાહીમાંથી સોનું બને છે। એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 20 કરોડ વર્ષ પહેલાં ધરતી પર ક્ષુદ્રગ્રહોનો બોમ્બ મારો થયો હતો। તે જેવા ધરતી સાથે ટકરાતા ત્યારે જ તેના નાના નાના ટુકડા થઈ જતા હતા। એવું માનવામાં આવે છે કે તેનાથી સોનાનો જન્મ થયો હતો। સોનાની એક ખાસ વાત એ છે કે તેની ચમક ક્યારેય જતી નથી। સોનું એક એવી ધાતુ છે જે કુદરતી રીતે સોનેરી રંગની હોય છે। જો સોનાના કોઈ પણ પ્રકારની ભેળસેળ હશે તો તે એક રીતે સફેદ થઈ જશે। સોના જેવી ધાતુ પર ઓક્સિજનની અસર થતી નથી, તેની અસર સામે પ્રતિક્રિયા આપતી નથી। આ કારણે તેની ચમક અકબંધ રહે છે। પ્રાચીન કાળથી સોનાને લઈને અનેક વાતો ચાલી રહી છે। એક કહાની કહે છે કે સેંકડો વર્ષ પહેલાં એક બાળકે નદીમાં એક સરકતો ખડક જોયો હતો। એવું માનવામાં આવે છે કે આ પહેલીવાર છે જ્યારે કોઈ વ્યક્તિએ તેની આંખોથી સોનાની ધાતુ જોઈ હોય। તો બીજી તરફ વૈજ્ઞાનિક ઇતિહાસ કહે છે કે અંતરિક્ષના માધ્યમથી પૃથ્વી પર સોનું પહોંચ્યું હતું। તો તમે સમજી ગયા હશો કે આ છે સોનાની પાછળના રહસ્ય। આવી જ માહિતી માટે આપણી ચેનલ ક્રિસ્ટાલ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમુક વસ્તુથી આપણે અજાણ હોય છે, તે જાણવી જરૂરી છે। જય માતાજી।